હર હર મહાદેવ હર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ઓમકારેશ્વર કે જે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. તો મિત્રો, આજે હું તમને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરાવીશ, સાથે સાથે મારી પાસે એની જે કંઈ પણ માહિતી છે એ પણ તમને જણાવીશ. તો મારી સાથે મારા વિડીયોમાં બન્યા રહેજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. તો મિત્રો, આ છે ઓમકારેશ્વર મંદિર અને આ છે ઓમકાર જેવો પર્વત કે જેના પાસે આવેલું છે આ ઓમકારેશ્વર મંદિર, એટલા માટે જ એનું નામ પડ્યું છે ઓમકારેશ્વર. અને આ છે નર્મદા નદી કે જે નર્મદાના તટ પર આવેલું છે ઓમકારેશ્વર, એટલે જ એ પ્રખ્યાત છે ઓમકારેશ્વર મંદિરના નામે. અને મિત્રો, કહેવાય છે કે કહેવત એવી છે કે નર્મદા નદીના જેટલા કંકર એટલા શંકર, એટલે કે જેટલા એના કંકર છે એટલા શંકર ભગવાન મહાદેવ તરીકે પૂજાય છે. એટલા માટે મિત્રો, અહીંના કંકર એટલે કે પથ્થરનો પણ મહિમા ખૂબ જ છે નર્મદા નદીનો. મિત્રો, ઓમકારેશ્વર એ હિન્દુ દેવ શિવને સમર્પિત એક મંદિર છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંનું આ એક મંદિર છે. આ મંદિર માંધાત એટલે કે શિવપુરી નામના નર્મદા નદીના એક ટાપુ પર આવેલું છે. કહેવાય છે કે આ ટાપુનો આકાર ઓમ જેવો છે. અહીં 2 મંદિરો આવેલા છે, ઓમકારેશ્વર કે જે ઓમકારના ભગવાન અને અમરેશ્વર કે અમરદેવોના ભગવાન. પણ દ્વાસ જ્યોતિર્લિંગના શ્લોક અનુસાર મમલેશ્વર જ્યોતિર્લિંગ છે, જે નર્મદા નદીની પેલે પાર આવેલું છે. મિત્રો, આ જે સામે તમને દેખાય છે એ ઓમકારેશ્વર ભગવાનની શિવલિંગના દર્શન થાય છે મિત્રો. અને જુઓ, નદીમાં પણ ખૂબ જ પાણી આવેલું છે, કારણ કે ચોમાસાની સિઝન ચાલુ હતી એટલે એના સરસ મજાનું પાણી પણ એમાં આવેલું છે. હવે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સાથે સંકળાયેલી અમુક દંતકથાઓ છે, તેમાંથી 3 ઘણી પ્રચલિત છે. પ્રથમ કથા એ વિંધ્ય પર્વત વિશેની છે. એક સમયે નારદ મુનિ બ્રહ્માજીના પુત્ર કે જેઓ પોતાના અખંડ વિશ્વ ભ્રમણ માટે જાણીતા છે, તેમણે વિંધ્ય પર્વતની મુલાકાત લીધી. પોતાની તીવ્ર વાણીમાં તેમણે વિંધ્યને મેરુ પર્વતની મહાનતા સંભળાવી. આને કારણે વિંધ્યને મેરુની ઈર્ષ્યા ઉપજી અને તેણે મેરુ કરતાં મોટા બનવાનો નિર્ણય કર્યો. મેરુ કરતાં મોટા બનવા વિંધ્યએ શિવજીની ઉપાસના શરૂ કરી. વિંધ્યએ શિવના પાર્થિવ લિંગ અને ઓમકારેશ્વરની લગાતાર 6 મહિના સુધી પૂજા કરી અને કઠોર તપસ્યા કરી. આથી શિવ પ્રસન્ન થયા અને તેને ઈચ્છિત વરદાન આપ્યું. સર્વ દેવો અને ઋષિ મુનિઓની વિનંતીથી શિવ અને એ લિંગના 2 ભાગ કર્યા. એક ભાગ ઓમકારેશ્વર કહેવાયો અને બીજો ભાગ મમલેશ્વર કે જે અમરેશ્વર કહેવાયો. ભગવાન શિવ એ વિંધ્યને વધવાનું વરદાન તો આપ્યું, પણ એ શરત રાખી કે તે ક્યારેય શિવ ભક્તોના માર્ગમાં આડો નહીં આવે. વિંધ્યએ વધવાનું ચાલુ કર્યું, પણ પોતાનું વચન પાળ્યું. તેણે સૂર્ય અને ચંદ્રનો માર્ગ પણ રોક્યો. સર્વ ઋષિ મુનિઓ મદદ માટે અગસ્ત્ય ઋષિ પાસે ગયા. અગસ્ત્ય મુનિ તેમના પત્ની સાથે વિંધ્ય પાસે આવ્યા અને તેને મનાવી લીધો કે જ્યાં સુધી તેઓ અને તેમના પત્ની પાછા ન ફરે ત્યાં સુધી તે વધશે નહીં. તેઓ ફરી પાછા ફર્યા જ નહીં અને વિંધ્ય વધ્યો નહીં. મુનિ અને તેમના પત્ની શ્રી શૈલમમાં સ્થાયી થયા, જેને ત્યારથી દક્ષિણની કાશી કહેવાય છે અને તે 12 જ્યોતિર્લિંગમાંનો એક છે. એક અન્ય કથા રાજા મંધાતને સંબંધિત છે. ભગવાન રામના પૂર્વજ ઈક્ષ્વાકુ કુળના રાજા મંધાતે ભગવાન શિવની ઉપાસના કરી ને તેમને અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થવા મનાવ્યા હતા. અમુક વિદ્વાનો માને છે કે મંધાત રાજાના પુત્રો અંબરીશ અને મુકુંદ દ્વારા તીવ્ર તપસ્યા કરીને શિવને પ્રસન્ન કરાયા હતા. આને કારણે તે પર્વતનું નામ મંકધાત પર્વત પડ્યું છે. એક અન્ય કથા અનુસાર એક સમયે દેવો અને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું.
જુઓ આ પથ્થર તમને દેખાય છે. જો મિત્રો આ જેટલા પથ્થર છે એટલા ભગવાન શિવ કહેવાય છે કે જેના નર્મદા નદીમાંથી આ પથ્થર નીકળે છે અને એ ભગવાનની શિવલિંગ રૂપે પૂજાય છે. મેં કહ્યું એ પ્રમાણે કે જેટલા કંકર એટલા શંકર. મિત્રો નર્મદા નદીના જેટલા પથ્થર છે એ શિવ શંકર ભગવાન તરીકે જ લિંગ તરીકે જ પૂજાય છે મિત્રો. તો એક અન્ય કથા અનુસાર એક સમયે દેવો અને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું, જેમાં દાનવોનો વિજય થયો હતો. દેવો માટે આ ખૂબ જ શરમજનક વાત હતી. આથી તેમણે ભગવાન શિવની આરાધના કે તપશ્ચર્યા કરી. તેમની આરાધનાના ફળ સ્વરૂપે ભગવાન શિવ ઓમકારેશ્વર સ્વરૂપે પ્રગટ થયા અને દાનવોને પરાસ્ત કર્યા. તો મિત્રો આ છે આપણું ઓમકારેશ્વર મંદિર. અને આ જુઓ તો અહીંયા નદીનો તટ પણ આવેલો છે અને અહીંયા જુઓ કેટલી સરસ મજાની બોટો છે અને કેટલા લોકો દર્શન કરવા આવે છે. આ નર્મદા નદીમાં સ્નાન પણ કરે છે અને સ્નાન કરીને પછી જ મંદિરે દર્શન કરવા જાય છે. તમે જોઈ શકો છો, જુઓ કેવા સરસ મજાના બધા ડૂબકીઓ લગાડે છે, કારણ કે નર્મદા નદીમાં ડૂબકી લગાડવી એ એક અનેરો જ લાવો છે મિત્રો. પણ ત્યાં જો તમે પણ ક્યારેય આવો ઓમકારેશ્વર તો નર્મદા નદીમાં અવશ્ય સ્નાન કરજો અને પછી જ મંદિરમાં દર્શન કરવા જાજો મિત્રો. સામે દેખાય છે પહેલે પાર એ ઓમકારેશ્વરનું મંદિર છે અને આ બાજુની સાઈડ એ મમલેશ્વર ભગવાન શિવનું મંદિર છે. બંને નદીના સામસામે છેડે આવેલા છે મિત્રો. એટલે કહેવાય છે કે બંને શિવલિંગના દર્શન થાય ત્યારે જ આપણે એક જ્યોતિર્લિંગ ગણાય છે. એટલે એક જ્યોતિર્લિંગ પૂરી કરવા માટે આપણે ઓમકારેશ્વર અને મમલેશ્વર આ બંને શિવલિંગના દર્શન કરવા પડે છે મિત્રો. તો જ આપણી એક જ્યોતિર્લિંગ પૂરી ગણાય છે મિત્રો. તો તમે જ્યારે પણ આવો અહીં ઓમકારેશ્વર તો બંને શિવલિંગના દર્શન અવશ્ય કરજો અને મિત્રો નર્મદા નદીમાં સ્નાન પણ અવશ્ય કરજો. અને જો ભગવાનની ઈચ્છા હોય અને તો તમને નદીમાંથી તમને શંકર ભગવાન પણ અવશ્ય મળી જશે, કારણ કે તેનો કોઈ પણ પથ્થર લ્યો એમ ભગવાનના સ્વરૂપે જ પૂજાય છે મિત્રો. તો જ્યારે પણ ઓમકારેશ્વર આવો તો આ સરસ મજાના દર્શન કરજો. જુઓ મિત્રો લીલોતરી પણ કેવી સરસ મજાની પર્વતો પર છવાયેલી છે, એના પણ તમને સાથે સાથે દર્શન થશે મિત્રો. તો ફરીથી મળીશું મિત્રો નવા વિડીયો સાથે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારે વિડીયોને કમેન્ટ જરૂરથી કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. આવજો.